જો આજે છે ને મસ્ત અમારી બસમાં એક નાનું નાનું ક્યુટી પાય એવી છે. ક્યુટી પાય હાય હાય કર દે. તારું નામ શું છે? પિંકી તારું નામ શું છે? હાય. જો પલકના ખોડામાં બેઠી, એનામાં જાતી જ નહોતી, માન સુવડાવી દીધી એને, પછી એના ખોડામાં બેસાડી. નહીં જવું છે તારે? મારી પાસે આવું જ તારે? હે ઢીંકી, મારી પાસે આવું જ તારે? તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે કોલેજે પહોંચી ગયા છે અને આજે પાછું સેલિબ્રેશન છે, એટલે અમે બધા ફ્રી ડ્રેસમાં આવ્યા છે અને બેગ આપણે બધું રાખી દીધું છે અને સેલિબ્રેશન 9:30 ચાલુ થવાનું છે, એટલે અત્યારે અમે ત્યાં જઈએ છીએ. અને આજે જો મસ્ત ફ્રી ડ્રેસ પહેરવાનો હતો ને, એટલે આપણે પહેલાં જ જુડિયોમાંથી જે ટી શર્ટ લીધું ને એ મસ્ત પહેરી લીધું છે અને તરત જ કામમાં આવી ગયું છે એ ટી શર્ટ એમ. અને હવે એકાદો ફોટો લઈ લઈએ, ફ્રેશ છીએ ત્યાં, અને પછી જઈએ સેલિબ્રેશનમાં. એટલે એન્ડ લગી બ્લોગ જોવાનું ભૂલતા નહીં, આજે બહુ જ મજા આવશે. તો આજે સેલિબ્રેશન છે ને એ અમારા કોલેજનો પ્રાઇવેટ યુનિવર્સિટીનો ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે તેના માટેનું સેલિબ્રેશન છે. જો આવડું, અને અમે બધા જો મસ્ત રેડી થઈને આગળ આવતા રહ્યા છીએ. ને જો અમે છે ને અત્યારે આગળની સાઈડ આવી ગયા છીએ ને આ સાઈડ અમે બધા ફોટો પાડીએ છીએ. અત્યારે ફૂલ તડકો છે અને ગ્રીનરી વધારે છે એટલે ફોટા મસ્ત આવે છે. અને આ સાઈડ બધું સેલિબ્રેશન ચાલુ છે. જો મસ્ત અત્યારે કેક કટિંગ ને એવું છે. અને આ સેલિબ્રેશન છે ગુજરાતની નંબર 1 પ્રાઇવેટ યુનિવર્સિટીનો જે છે એવોર્ડ મળેલો છે એના માટેનું આ સેલિબ્રેશન છે. અને જો અમારી કોલેજ અત્યારે કંઈક આવી લાગે છે અને બધા સ્ટુડન્ટ અત્યારે અહીંયા જ છે. આ સાઈડ જો બધા છાયડે તો કોઈક ઊભા છે, ફોટો સેશન ચાલુ છે અને જો ક્યાંય વારો નથી એટલા ફોટો ચાલે છે. અને અહીંયા અમારા ગ્રુપના ફોટા ચાલુ છે મસ્તના. આપણે તો કેકનો ટાઈમ આવે ને, કેક ખાવાનો ટાઈમ, ત્યારે ત્યાં જવાનું છે. તે સિવાય તો ક્યાંય જવાનું જ નથી. ત્યાં આપણે મસ્ત ફોટા પાડશું ને પછી સ્ટોરી મૂકશું. વાવ, કેટલું મસ્ત લાગે છે. એકદમ ગોલ્ડન જરી હેલી. આ કોકની માથે આવી હોય તો શું થાય? ગોલ્ડન થઈ જાય. જો હજી દેખાય છે, અહીંયા ઉપર દેખાય છે. જો સો ફાઇનલી ગાઈઝ, તો ત્યાંનું સેલિબ્રેશન થઈ ગયું હતું અને અત્યારે અમે અમારી બિલ્ડિંગમાં આવ્યા છીએ અને બેગ બધું આપણે રાખી દીધું છે. અને અત્યારે કેકની ને એની પ્રિપેરેશન નીચે ચાલે છે, એટલે આપણે બેગ મૂકી દીધું ને હવે ફ્રેશ થઈ જાય ને પછી પાછા નીચે જઈએ કેક ખાવા. કેક ખાવી હોય ને તો નીચે આવું. ફાઇનલી જો મિરલ છે ને આપણને લેવા આવી ગઈ છે અને ઘૂઘરા ખાવાનું મન થયું હતું એટલે જો આપણે ઘૂઘરામાં ગયા છે. કેવા છે મિરલ? છે ને સારા? કરો ચાલો. કેવી મજા આવે ટ્યુશનમાં? કેટલા દિવસો પછી લેવા એવી નહીં મને. નગર પહેલાં તો 7 વાગે પપ્પા આવતા. પપ્પા આવે ને તો આવડે ખારી થાય કે મારે આવવું હોય, તું ન આવતી કે લેવા. એવું કેમ? મજા આવે લે લાઈટે ગાડી આગળ. એટલે કાંઈ નહીં. જો મસ્ત ઘૂઘરા ગરમ આવી ગયા છે. ગરમ છે ઠંડા છે? ગરમ એની ઠંડા એવું છે ને. કરીએ ચાલો. કરી દીધા ગતા. કાંઈ નહીં, ચાલો આપણે ચાલુ કરી દઈએ ગરમ ઘૂઘરા. તો જો આજે છે ને વહેલા છૂટી ગયા ને વહેલા ઘરે આવી ગયા હોય ને તો બપોર પછી બહુ ટાઈમ મળે એમ થાય. આખો દિવસ હજી અડધો દિવસ એમાંથી બાકી છે આખો દિવસમાંથી. તો આજે 4 વાગે તો છૂટીને આવતા રહ્યા હતા, એટલે 4 થી 6 વાગ્યા લગીમાં થોડીક વાર સૂઈ ગઈ હતી અને પછી નાસ્તો કર્યો ને અત્યારે ઉપર આવ્યા છે. ને 4મી બેય છે ને વાંચે છે, એટલે કીધું એને ડિસ્ટર્બ ન થાય એટલે હું થોડીક વાર ઉપર આવી છું ને. અહીંયા ઠંડુ વાતાવરણ છે તો મજા આવે. પ્લસ કે આપણો વ્લોગ છે એ અપલોડ થાય છે, એટલે ધાબા ઉપર આવતી રહો ને તો ફટાફટ અપલોડ થઈ જાય. નીચે નેટવર્કનો થોડોક ઇસ્યુ છે ને જેના લીધે અપલોડ થવામાં વાર લાગે છે. અને બસમાં હોય ને હું અપલોડ કરું ને તો ફટાફટ થઈ જાય, 10 થી 15 મિનિટમાં થઈ જાય છે. એટલે અત્યારે તો હું ધાબા ઉપર આવી ગઈ છું ને આપણો વ્લોગ અપલોડ થાય છે ને એની સાથે મારે તમને એક વાત કરવાની છે. તો એ વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર મારું એક પેજ છે મેહા સુરાણી વ્લોગ્સ કરીને. જો એને તમે ફોલો ના કરી હોય તો અત્યારે જ જઈને ફોલો કરતા આવજો, કારણ કે હવે નેક્સ્ટ વ્લોગમાંથી તમને મિની વ્લોગ જોવા મળી જશે અને મિની વ્લોગ આવી પણ ગયો હશે ત્યારે એમ. મિની વ્લોગ ચાલુ કરી દીધા છે તો મિની વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં આપણું ફોલો કરજો, મેહા સુરાણી વ્લોગ્સ કરીને પેજ છે એને. પ્લસ કે તમે યુટ્યુબમાં વ્લોગ જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો તો બધાથી પહેલાં તમને વિડીયો જોવા મળશે.
અને મેઇન ને ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે જે તમે ડેઇલી વ્લોગ યુટ્યુબ પર જોવો છો એ વ્લોગમાં તમને બધાથી વધારે શું જોવું ગમે છે એ કમેન્ટમાં જરૂરથી કહેવાનું છે. કોલેજની વ્લોગ જોવાની વધારે મજા આવે છે કે ઘરના વ્લોગ જોવાની મજા આવે છે, પ્લસ કોમેડી હોય એ મજા આવે છે, ફેમિલી વ્લોગ જોવા ગમે છે કે અમે બધા સિસ્ટર્સ ભેગા થયા હોય એ વ્લોગ જોવા ગમે છે, કે બહારની કાંઈ બી અમારી કોલેજમાં ઇવેન્ટ થતી હોય તો એ વ્લોગ જોવા ગમે છે. જે પાર્ટ તમને બધાથી વધારે સારો લાગતો હોય અને જોવો ગમતો હોય એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો, જેથી મને ખ્યાલ આવે અને હું વધારે તમને એવી રીતે એની માટે બતાવી શકું. જેમ કે તમને ઘરના વ્લોગ વધારે જોવા ગમતા હોય તો એની ક્લિપ હું વધારે લઈશ એમ. અને અમારી કોલેજમાં તો ઇવેન્ટ ચાલુ જ હોય, હમણાં 2 થી 3 ઇવેન્ટ ગઈ જેના વ્લોગ તમને જોવા મળશે. એમાં તમને સારું લાગે છે તો આપણે એમાં કંઈક સારું કરશું. પ્લસ અમારા સિસ્ટર્સના વ્લોગમાં મજા આવે છે તો એ અમે થોડી કોમેડી કરવાની ને જ્યારે ગ્રુપમાં વધારે બેઠા હોય ત્યારે એ લેવાની ટ્રાય કરશું. તો કમેન્ટમાં તમે કહેતા જાજો કે તમને કયો પાર્ટ સારો લાગે છે. જો તમે કહેશો તો મને વધારે ખ્યાલ આવશે અને હું એ ક્લિપ તમારા પર વધારે ફોકસ કરીશ એ ક્લિપ ઉપર એમ, અને એ હું એડ કરતી જઈશ. તો તમને શું જોવું ગમે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. પ્લસ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.